જેવા શહેર માટે મોટી ઘટના ગણાવી જોઈએ. અને જાની સાહેબ અને ઉષાબેનને પણ યાદ કરીએ કેટલા સમયથી આ સરસ મજાની પ્રવૃત્તિ કરે છે ને જુદા જુદા લેખકોના પુસ્તકો સાથે આપણને રૂબરૂ કરાવે છે. એટલે બહુ મોટો ઉપક્રમ છે આ. સંખ્યાની દ્રષ્ટિએ આને માપવાની જરૂર નથી, કારણ કે આપણે ત્યાં હવે ઓછું મળી રહ્યું છે. એવા સંજોગોમાં પ્રવૃત્તિ ચાલે છે, એ જ બહુ મોટી વાત છે. હું આની પહેલાં પણ એકવાર આવી ચૂક્યો છું, સાહેબે મને બોલાવેલો, અને આ બીજી વાર મને મોકો મળ્યો છે, એટલે મારા માટે પણ બહુ આનંદની વાત છે. અહીંયા જ સાહેબે મને હરીન્દ્ર દવે એવોર્ડ મળેલો ત્યારે, અને અહીંયા અમે આ સ્કૂલ સાથે મારો જુદો પ્રકારનો નાતો પણ છે. મારી દીકરી પણ અહીંયા ભણતી હતી, એટલે એ રીતે પણ નાતો રહ્યો છે. અને અનેકવાર અહીંયા કાર્યક્રમોમાં આપણે આવતા રહ્યા છીએ, એટલે ઘર જેવું લાગે ટૂંકમાં. અને જાની સાહેબમાં મજા એ છે કે એમની સાથે ગમે તે વિષયે ચર્ચા કરી શકાય, કારણ કે હવે વાત વિસામો રહ્યા નથી. ક્યાં જઈને બેસવું ને ક્યાં જઈને વાત કરવી એ પણ મુશ્કેલીઓ છે, કારણ કે તમે જો એ બોલો એ રીતે જ સામેવાળા લે એ જરૂરી હવે રહ્યું નથી. એમાંથી ઘણી બધી સમસ્યાઓ થાય. આજે મારા 3 પુસ્તકો વિશે, આમ તો એક પુસ્તક તો હું બહુ નહીં બોલું, કારણ કે કવિતા છે ને અહીંયા ભાસ્કરભાઈ જેવા લોકો બેઠા હોય ને તો મારાથી કવિતા વિશે વાત કરવી અઘરું પડે. પણ તાજેતરમાં જ્યારે મોરારી બાપુની અહીંયા કથા હતી ત્યારે આ 3 પુસ્તકોનું વિમોચન થયેલું. પર્યાવરણનો પોડકાસ્ટ, વાલી દીકરીને, અને પીછું થઈ કરી જવું છે. મારા પુસ્તકોનું સદભાગ્ય એ છે કે મોટા ભાગે મોરારી બાપુના હસ્તે એનું વિમોચન થયું છે, એટલે એ પણ મારી માટે આનંદની ઘટના છે. પહેલા પર્યાવરણનો આ 3 પુસ્તકો સાથે મારા પુસ્તકોની જો સંખ્યા ગણવી હોય તો 30 કહી શકાય, એવું હું કહી શકું. આ 3 પુસ્તકોમાં મને ગમતું પુસ્તક છે અને વાચકોને પણ ગમતું પુસ્તક છે, આ છે વાલી દીકરીને. આની પહેલાં લેટર ટુ ડોટરના નામે પુસ્તક થયું હતું. આ એનું 2.0 વર્ઝન છે. દીકરીને પત્રો ઘણા બધા લોકો જાણે છે. મારી દીકરી વલ્લભવિદ્યાનગર ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ભણવા ગઈ ત્યારે હજી મોબાઈલનો એટલો બધો ઉપયોગ અતિરેક થયો નહોતો, અને ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી અંગ્રેજી મીડિયમમાં જ્યારે ભણવાનું આવે ત્યારે કેટલીક સમસ્યાઓ થાય, અને બહાર ભણવા જઈએ એટલે એની પણ એક સમસ્યાઓ હોય. એટલે દીકરી ઘણીવાર મને કહે કે આમાં અંગ્રેજીમાં જ સમજ નથી પડતી. એટલે હું એમનું અંગ્રેજીનું જે કાંઈ હોય મટીરિયલ એ વાંચી લઉં અને પછી એનું સાદું ગુજરાતી કરી અને એને મોકલું, એટલે એને ડેઈનો મહાવરો પડતો રહે. પણ એમાંથી મને એમ થયું કે વાત કરવા કરતાં પણ પત્ર લખવો જોઈએ, કારણ કે હવે પત્ર લખવાની ટેવ છૂટી ગઈ છે. વોટ્સએપ અને એક સુધી વાત પહોંચી છે, એટલે 120 ને 180 શબ્દમાં વાત પૂરી કરવી પડે. એમાંય ઘણાને તો ફાંફા પડે છે. એટલે ત્યારે એમ થયું કે પત્ર લખવો જોઈએ, અને હું દર અઠવાડિયે એક પત્ર લખવાનું શરૂ કર્યું. કુરિયરમાં મોકલતો, પછી ત્યાં ઇન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ એટલે પછી ઈમેલ દ્વારા મોકલતો. એમાંથી એમ થયું કે આની કટાર કેમ ન થાય. મારી દીકરીને હું વાત કરતો તો એ બીજી દીકરીઓને પણ લાગુ પડી શકે. એમાંથી લેટર ટુ ડોટર કોલમનો જન્મ થયો, અને બહુ લાંબા વર્ષો સુધી એ કોલમ ચાલી. એમાંથી લેટર ટુ ડોટર નામે જ પુસ્તક થયું, ને બહુ સારું વખણાયું, વેચાયું પણ ખરા અને વંચાયું પણ ખરા. આપણે ત્યાં ઘણીવાર પુસ્તક વેચાય છે પણ વંચાતું નથી, એટલે એ પણ આપણી એક સમસ્યા છે. એટલે આ પછી બીજો ભાગ એનો કરવાની ઈચ્છા થઈ કે વાલી દીકરીને
દીકરીને જીવનની શીખ આપતા પિતાના પત્રો એ નામે પુસ્તક કર્યું અને એમાંથી કેટલાક પત્રો મારે વાંચવા છે બીજી બધી વાતો કરવા કરતા. પત્રનું નામ છે એ રાજીપો ક્યાં ગયો. ડિયર ડોટર, રાજી થવું અને રાજી રહેવું એ બંને જુદી વાત છે. કોઈને રાજી કરવા એ સાવ જુદી વાત છે, પણ કોઈને રાજી કરવા માટે ખુદે રાજી રહેવું પડે છે અને રાજીપો તમારા પર નિર્ભર છે. તમે કોઈ ચીજથી રાજી થાઓ છો કે ચીજ સાથે જોડાયેલા ભાવથી સમય વહેતો જાય એમ રાજીપા છે. એ લખે છે, આઈપેડ મોબાઈલ વાત જ નહોતી ને તેની માગણી પણ નહોતી કાંઈ જાજી. કેવા મજાના એ દિવસો હતા, એક ફુગામાં થઈ જતા રાજી. એમની વાત સાચી છે. પાચિકા, મોઈ દાંડિયા, કોળી ઠેરીની રમતમાં મજા આવતી. આજે તો પાચિકા શું છોકરોને ખબર પણ નથી. અને ઘેરથી ભાગમાં થોડા સિંગદાણા અને ગોળનો દડગો મળી જાય તો અમે ખુશ થઈ. નો સ્વાદ હજી વળગ્યો છે દાઢમાં. પીઝા નહીં, રોટલો ને ગોળ ઘી ખવાય ત્યારે યાદ બધી થઈ જતી તાજી. આ અમારા જમાનાની વાત છે. સમય સાથે ઘણું બધું બદલાય છે. તું નાની હતી ત્યારે સેવ મોકરામાં આપતા તો તું રાજી થઈ જતી અને રવિવારે એકાદ ચૂચકમાં બેસતી ત્યારે તારા રાજીપાનો કેટલો વિસ્તાર થઈ જતો જે બીજા રવિવાર સુધી ટકી રહેતો. હવે રાજીપો બહુ ટૂંક જીવી બની ગયો છે, કારણ કે આજના બાળકો કે કિશોરોને ખબર નથી કે રાજીપો ક્યાંથી મળે છે. રાજીપો ચીજમાં નથી હોતો, એ તો અંદરથી આવે છે. ચીજ વસ્તુઓ તો રાજીપાના વાહક માત્ર છે. કોઈનો મોબાઈલ કે ગેજેટ જોઈ આજે એકબીજાની ઈર્ષા કરે છે લોકો. ઉચકી સાડી, મેરી સાડી છે. રાજીપો ભાડાનું મકાન નહીં પણ ઘરનું ઘર બની જશે. લિખિતન પપ્પા. બીજી એક પત્ર વાંચી પછી આગળ વધીએ. કામને દિલ ફાડીને પ્રેમ કરવો પડે છે. પોતાના કામમાં વિશ્વાસ જ નહીં, જનૂન પણ હોવું જરૂરી છે. કામમાં ઢીલાઢબ લોકો રમીશ અને મારા રમત પ્રત્યે મારું જનૂન હતું. જનૂન એવું હોવું જોઈએ કે લોકો સમજે કે આ બહુ ગુસ્સે થઈ મેદાનમાં ઉતરે. જનૂની લોકોને અન્ય પાગલો પણ સમજતા હોય છે, પણ કોઈ વાત માટે જનૂન હોય તો એમાં સફળતા જરૂર મળે છે, સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલે જ વિવિયન રિચર્ડ્સ એક જ વાર જન્મે છે, એના દાખલા દેવાય છે. વિવિયનની બીજી એક ખૂબી હતી, પહેરા વહીના રમતો હતો. વિવિયન કદાચ એવો એક જ ખેલાડી હતો. યુએને એ વિશે કહ્યું કે મને મારામાં વિશ્વાસ હતો અને એટલે જ બધા ફાસ્ટ બોલરોને રમી શકતો. મને મારી ટોપી પ્યારી હતી કારણ કે મારા દેશની ટોપી હતી, એ હેલ્મેટ નહોતું. રમત હોય કે કોઈ પણ ક્ષેત્ર, એમાં વિવિયન જેવો ઉત્સાહ કે જનૂન જરૂરી છે. રોજ કંઈક નવું કરવાનો ઉત્સાહ હોવો જોઈએ. જય વસાવડાએ સાહેબ એકવાર નગીનદાસ સંઘવી વિશે બહુ મસ્ત વાત કરી હતી કે ઉંમરલાયક તો એ ગણાય કે જેને સવારનો એક નવો વિચાર ન આવે. આ બાપા 90 ઉપર ગયા છે પણ એને રોજ નવો વિચાર આવે છે, એટલી જુવાન છે. વિવિયન દરેક મેચમાં ઉત્કૃષ્ટ રમવા માટે જ મેદાનમાં ઉતરતો. મેદાનમાં એની બોડી લેંગ્વેજ કદી ઢીલી કોઈ જોઈ નથી. આવા ખેલાડીઓ આવા માણસોમાંથી પ્રેરણા લેવી જોઈએ. એમાંથી વાત નીકળી એટલે માએ એમ કીધું કે દર ગુરુવારે શુક્રવારે લેટર ટુ ડોક્ટર ફૂલછાપમાં છપાય છે પૂર્તિમાં, એનો ફોટો પાડીને રોજ વડોદરા મોકલું છું. અને પછી એની બધી વાત કરતા હતા. એટલે કણસાગરા સાહેબ કાને બરાબર સાંભળતા હતા. એ બધી વાત પૂરી થઈ ને પછી કે બેન તમને ખબર છે ભાઈ કોણ લખનાર? તો કે ના ભાઈ હું તો એને વાંચું છું. તો કે આ દાંતમાં ટ્રીટમેન્ટમાં આવ્યા છે ને એ જ છે.
એટલે લેખકને આવો કોઈ અનુભવ થાય ને તો ભાસ્કરભાઈ ભલે કે પણ શરીર સારું રહે. બીજો વિષય ગંભીર છે, પર્યાવરણનો પોડકાસ્ટ. સાહેબ, તમે જો છેલ્લી ચૂંટણી ટ્રમ્પની જોઈ હોય, ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડન વચ્ચે, એમાં ઘણા બધા મુદ્દાઓ હતા, પણ એક મુદ્દો પર્યાવરણનો હતો. અને મને લાગે છે કે કોઈ પણ દેશની ચૂંટણીમાં પર્યાવરણનો મુદ્દો ઘણા બધા મુદ્દા વચ્ચે મહત્વના મુદ્દા તરીકે ઉપસ્થિત હોય એવું પહેલી વાર બન્યું. અને એટલા બધા સાહેબ ગ્રુપ બનેલા પર્યાવરણના કે બાઇડનના સેક્રેટરીએ આવા ગ્રુપ સાથે મિટિંગો પણ કરી હતી, પ્રચારની મિટિંગો કરી હતી. અને એક નીતિના કારણે અમેરિકામાં ઘણા બધા વિવાદો થયા હતા. અને ટ્રમ્પે જે નીતિ પાછી એનો અભેરાય મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે પર્યાવરણ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે, પણ આપણે એને મહત્વનો ભાગ સમજતા નથી અને પછી આપણે દુઃખી થઈએ છીએ અને ગાળો પાછી પ્રકૃતિને જ આપીએ છીએ. તો આપણે ત્યાં ડૉક્ટર પંપવાળા પરસોત્તમભાઈ કામાણી ગાંઠનું ગોપીચંદન કરીને ગ્રામ સેતુ નામનું મેગેઝિન ચલાવે છે. અને સાવ એમાં 5 પૈસાની આવક નથી, વર્ષે દાડે એમાં ઘણા બધા પૈસા ખર્ચે છે. એમાં એકવાર લખવાનું થયું ને પ્રકૃતિને પત્ર એમ કરીને કોલમની શરૂઆત થઈ. પ્રકૃતિ સાથે આપણે શું શું કર્યું છે, શું સમસ્યા છે, એના ઉકેલો કેવા હોવા જોઈએ. એ થોડો ટાઈમ ત્યાં ચાલી પછી ચિત્રલેખાના અત્યારના તંત્રી હિરેન મહેતા છે, એનો એકવાર ફોન આવ્યો, કારણ કે હું ચિત્રલેખા સાથે વર્ષો સુધી સંકળાયેલો, કે આપણે આવી એક કોલમ શરૂ કરવી છે. અને એમાં કોલમ શરૂ થઈ, લગભગ 1.5 વર્ષથી ચાલે છે. મને હિરેનભાઈ કહ્યું કે આવું કરીએ, પણ મેં કીધું હિરેનભાઈ આ તો બહુ લોકપ્રિય મેગેઝિન છે ને, એમાં આવો વિભાગ થાય તો કોણ વાંચે, એ પ્રશ્ન આવે. તો હવે શરૂ તો કરીએ, પછી જોયું જશે. અને શરૂ કર્યા પછી સાહેબ રિસ્પોન્સ એટલો આવ્યો કે પત્રો તો ત્યાં આવે છે ચિત્રલેખાને, પણ મને મેસેજ ઘણી વાર આવે, કારણ કે હું પછી શેર કરતો હોઉં સોશિયલ મીડિયા. એટલે લોકોને ચિંતા તો છે, પણ હજી ઉકેલની દિશામાં જે કામ થવું જોઈએ એ નથી થતું. એમાંથી આ કોલમ ચાલી અને પછી એમાંથી જ આ પુસ્તક થયું. અને મને આનો પ્રત્યે લગાવ એટલો છે, કારણ કે પર્યાવરણ વિશે લખવું ને એટલે ઘણી બધી મહેનત કરવી, કારણ કે આ ગુજરાતી અખબારોમાં તો લગભગ પર્યાવરણ વિશે બહુ ઓછું છપાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, અંગ્રેજી અખબારોમાં એન્વાયરમેન્ટનો પત્રકારનો પોર્ટફોલિયો અલગ હોય છે સર. અને હેન્ડસમ મની આપે છે જે મોટા છાપા છે, કે જે ખાલી આની ઉપર જ લખતા હોય છે, દુનિયાના પ્રવાહો, ભારતની સ્થિતિ. માની લો કે અત્યારે પ્રયાગરાજમાં આપણે ગંગા સંગમના પાણીની બહુ ચર્ચાઓ ચાલી. આવા બધા વિષયો ઉપર વાત થતી હોય છે. કમનસીબે ગુજરાતી પત્રકારત્વમાં આવું ઓછું લખાય છે, અને એમાં હું એક હિસ્સો બન્યો છું, એટલે મને બહુ આનંદ છે. એનો એક કિસ્સો, એક ચેપ્ટર હું વાંચીશ, પછી આગળ વધી જઈએ, કારણ કે જાજો ત્રાસ તમને નથી આપવો. પ્રકૃતિ તને અમારું પ્રોમિસ છે કે, આવું શીર્ષક છે. દુકાળ, પૂર, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, વાવાઝોડું, હિમસ્ખલન, જ્વાળામુખી વિસ્ફોટ, આ બધું છેલ્લા થોડા વર્ષોમાં આપણે બહુ જોયું છે. અને એમાં મૃત્યુ પામતા લોકો આંકડા બનીને રહી ગયા છે. ગ્લોબલ વોર્મિંગ શબ્દ વારે વારે આપણા કાને અથડાય છે, પણ છતાં આપણી સંવેદન બધીતા દૂર થતી નથી. લોકસભામાં એક સમયમાં કે હિલ સ્ટેશને જઈએ છીએ, પણ હવે ત્યાંય અમે એટલી ભીડ કરીએ છીએ કે પ્રકૃતિને શ્વાસ લેવાનો દુષ્કર બને છે. હમણાં જ સાહેબ વાત કરતા હતા કે આપણી નદીને અમેરિકાની નદીઓ, યુરોપની નદીઓ, અમે વડલાની રાખ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કહેલું કે આ દેશની મુખ્ય 3 સમસ્યા છે. એક, ચારોચના 100 શહેરોમાંથી 63 શહેરોની હવા શ્વસવા લાયક રહી નથી.
જે પાણી છે એમાંનું 70% પાણી પીવા લાયક પણ નથી. જેમ ગંગા સંગમના પાણી માટે એનજીટીએ જે રિપોર્ટ આપ્યો કે નાવા તો શું, આચમન તો શું નાવા લાયક પણ નથી, એના વિવાદો છે. કૃષિ આવકમાં 9%નો અને કૃષિ ઉત્પાદકતામાં 16%નો ઘટાડો થયો છે. પાણી આધારિત રોગો છે એમાં વર્ષે 40,000 લોકો મૃત્યુ પામે છે. પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ આપણે કરીએ છીએ કે દરિયાના પેટાળમાં અને પશુઓના પેટમાં પ્લાસ્ટિક મળી રહ્યા છે. હવે અટકવાની વેળા છે, પાછા ફરવાની વેળા છે. સવારે ભટકી ગયેલા આપણે હવે પાછા ઘેર આવવાનો સમય આવી ગયો છે. પ્રકૃતિએ આપણને કેટલું આપ્યું છે, હવે આપણે પ્રકૃતિને પાછું આપવાનો આ સમય છે. આકાશથી લઈ દરિયા સુધી જે પ્રદૂષણ આપણે ફેલાવ્યું છે એ ઓછું કરવાથી માંડી દૂર કરવા સુધીની યાત્રા શરૂ કરવાનો આ સમય છે. ઉર્જા બચાવો, દેશ બચાવો. બાલા સાહેબ છેલ્લે બેઠા છે એટલે એનો દાખલો પહેલા આવે છે. છેલ્લે બેઠા હોય ને એનો દાખલો પહેલા દેવો પડે. કેટલાક દાખલા જોઈ જવા જેવા છે. સૌરાષ્ટ્રમાં જસદણ તાલુકાનું ગામ છે ખડકાણ. હું જે બધું ઘણા બધા લોકો અમે ગયા હતા સાથે. આ ગામમાં એક સમય એવો હતો કે શાકભાજી ગામ બહારથી આવતા. નવરંગ નેચર ક્લબ દ્વારા ઘેર વાવો શાકભાજી અંતર્ગત આ ગામમાં પ્રચાર કરાયો કે તમે તમારા ઘરના આંગણામાં કે પછવાડામાં શાકભાજી કે ફળફળાદી વાવો. થોડા જ સમયમાં એવું પરિવર્તન આવ્યું કે દરેક ઘરના આંગણામાં કે કેટલાકે ફળા વૃક્ષો પણ વાવ્યા. ફાયદા બે પ્રકારના. લોકોએ ઘર આંગણે જ ઓર્ગેનિક શાકભાજી મળવા લાગ્યા અને આ શાકભાજી કે ફળ વેચી તેઓ વધારાની આવક પણ મેળવવા લાગ્યા. શાળામાં, ગામની શાળામાં રિસેસ પડે ત્યારે બાળકો ત્યારે કોઈ પાનના ગલ્લા કે કરિયાણાની દુકાને જઈ વેફર કે એવા પડીકા ખરીદતા હતા. એના બદલે બાળકો કોઈના ઘરે જઈ જામફળ કે એવું ફળ ખરીદવા લાગ્યા. અમે નજરે જોયેલું છે. આવું દરેક ગામ કે શહેરમાં કેમ ન બની શકે? આ મુખ્ય સવાલ છે. અને શહેરવાળા બહાના ન કાઢતા કે શાકભાજી ક્યાં વાવીએ, જગ્યા અમારે ક્યાં છે. સાહેબે એનો ઉકેલ આપ્યો છે. પણ હવે તમારા રસોડામાં, કિચનની વોશિંગ પ્લેસમાં પણ આ કામ થઈ શકે છે. આપણે બોટલમાં પણ હવે કરીએ છીએ. બીજું જે રાજકોટમાં સદભાવના સંસ્થા બનાવવા જંગલોમાં પણ ભેલાણ કર્યું છે, તો હવે આસપાસ લીલાશ સર્જવા માટે વૃક્ષો વાવવા પડશે. અને તો જ આપણે શીતલેશ ધૂળને ખોટા પાડી શકીએ. શીતલેશ ધૂળ એક હિન્દી કવિ છે, એમણે હૃદયને અડી જાય એવી વાત લખી છે. સાહેબ, આ બહુ કવિતા મને ગમતી છે. एक छोटा सा बीज हुआ करता था कभी, एक छोटा सा बीज हुआ करता था कभी, रोंदते थे आने जाने वाले सभी, फिर भी आलोचना ना की मैंने कभी, नन्ना पौधा हुआ करता था कभी, तोड़ते मरोड़ते थे आने जाने वाले सभी, फिर भी बढ़ना ना छोड़ना मैंने कभी, एक विशाल पेड़ हुआ करता था कभी, आने जाने वाले आश्रय लेते थे सभी, पक्षी अपने घोंसले मनुष्य रहा करते थे सभी, काट डाला मार डाला मतलबी है यहाँ सभी, लोग कहते हैं अब सड़क के बीचों बीच एक विशाल पेड़ हुआ करता था. बहुत सरस कविता. પાણીની સમસ્યા પણ વકરવા લાગી છે. ડેમો છે પણ એમાં પાણી નથી. આજે પ્રદેશો એકવાર આવે છે ને ત્યારે લોકો નાય છે. આ આજના સમયની જ વાત છે. તો આંખમાં પાણી આવે. હવે આ સાહેબ આપણી હાલત છે.
એટલે આ સ્થિતિ ટાળવા જળ સંચય કરવું પડશે. વરસાદના પાણીને વહી જતા અટકાવવા પડશે. જૂના ઘણા ઘરોમાં વરસાદી પાણીને સંગ્રહવા પાણીના ટાંકા બનતા એ ભૂલાયા માળી મકાનો છે ત્યાં બોર રિચાર્જ કરવા પડશે. તમને ખબર હશે કે દરેક મહાપાલિકા અને નગરપાલિકામાં એક નિયમ છે કે નવું મકાન બને ત્યારે તમારે રિચાર્જ કરવું ફરજિયાત છે, તો જ તમારો પ્લાન પાસ થાય. પણ 80%માં આવું કાંઈ થતું નથી. પ્લાન પાસ થાય છે ને મકાને થઈ જાય. રાજકોટમાં ગીર ગંગા પરિવાર દ્વારા, હું આસપાસના દાખલા એટલે આપું છું કે જલ્દી આપણી કનેક્ટિવિટી થાય. એમણે 11,111 ચેકડેમો કે જે તૂટી ગયા છે, જર્જરિત થયા છે, એના નવસર્જનનું અભિયાન શરૂ કર્યું છે. લગભગ 300 આંકડો મારા ખ્યાલથી પહોંચ્યો છે. દિલીપભાઈ સખ્યાને એની ટીમ છે. આવા અભિયાનને ટેકો કરવો પડશે. પાણીનો બગાડ અટકાવવો પડશે. એક જૈનત્વ સુરક્ષા સંઘ નામની સંસ્થા છે, બહુ મજાનું કામ કરે છે. લગ્નમાં કે સામાજિક પ્રસંગોમાં પાણીનો બગાડ અટકાવવા માટે ડિસ્પોઝેબલ વસ્તુઓની જગ્યાએ તાંબાના વાસણોમાં પાણી અપાય છે અને વાસણો પછી માટીથી ધોવામાં આવે છે અને પાણીનો ન્યૂનતમ ઉપયોગ કરે છે. આ રીતે આ સંસ્થા સેવા કરે છે. અને હા, આપણે ત્યાં ખાસ કરીને નગરો અને મેટ્રોમાં માણસો કરતાં વાહનોની સંખ્યા વધતી જાય છે. રસ્તા સાંકડા પડે છે અને એ પહોળા કરવા વૃક્ષોનો શોધ વાળીએ છીએ. વાહનો જરૂરિયાત છે, પણ એ ઓછા ચલાવીએ અને ક્યારેક સાયકલ પણ ચલાવીએ. યુરોપના દેશની જેમ જ વાહનો અને બળતણના કારણે હવામાં પ્રદૂષણ એટલી હદે વધ્યું છે કે આપણા ફેફસા નબળા પડતા જાય છે. કોરોના તો પછી આવ્યો છે, કારણ કે આપણે કુદરતના ફેફસાનું ધ્યાન રાખ્યું નથી. વળી વિકાસના નામે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં પણ આપણે સુરાપુરા છીએ. રસ્તા મસ્ત મોટા કરવા વૃક્ષો તો કપાય જ છે, સાથોસાથ પહાડ પણ કપાય છે અને એના પરિણામો આપણી સામે આવી ગયા છે. ભૂસ્ખલનોમાં કેટલા લોકો મૃત્યુ પામે છે, એ જ રીતે ઝેરનું વાવેતર પણ બંધ કરવું પડશે. રાસાયણિક, હું નામ ભૂલી ગયો, પણ સૌરાષ્ટ્રનું એક ગામ એવું છે કે આ રાસાયણિક ખાતરની સૌથી ખતરનાક અસર તમારે જોવી હોય તો ક્યાં જોવા મળે છે? આજે પણ લગભગ દરેક ઘરમાં આવા અનાજના કારણે રોગો છે. પછી એ હૃદય રોગ હોય, ફેફસા હોય, બીજું હોય, ત્રીજું હોય, અને એમાંથી આપણે બહાર નીકળવાની વાત છે. અને અમે આજે જ એક એડિટ લખ્યો, એમાં એક રિપોર્ટ એવો છે કે આપણી માટીનું ક્ષરણ, એટલે કે માટીમાં જે તત્વો હોવા જોઈએ એ ઘટતા જાય છે. પછી એનું કારણ એવું છે કે વરસાદ ઓછો પડે, વરસાદ વધુ પડે, એના કારણે આ બધી સમસ્યાઓ છે. પણ એમાંનું સૌથી મોટું કારણ રાસાયણિક ખાતર છે અને જંતુનાશક દવા છે. એટલે વાત ક્યાં સુધી પહોંચે છે કે ઉત્પાદકતા તો ઘટે છે અને જે પાક થાય છે એમાં બધા તત્વો આવે છે ને એ આપણે ખાઈએ છીએ, એટલે આપણને પણ સમસ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના કારણે ખેતીને તો અસર થઈ જ છે, સાથોસાથ આપણે પેટના રોગોના શિકાર બનતા જઈએ છીએ. છેક કેન્સર જેવા રોગ થઈ શકે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. કેટલીક જૂની ફેશનો પાછી આવે એમ જ જૂની ખેત પદ્ધતિ તરફ વળવું પડશે. જાળવવો સાચવવો પડશે. નવી પેઢીને જીવવા જેવું રહે એવી દુનિયા આપવા માટે આટલું તો કરવું જ પડશે. નહીં તો પ્રકૃતિની જેમ નવી પેઢી પણ આપણને માફ નહીં કરે. આ પુસ્તકની વાત છે. કોનો કાલ્પસ એક ઝાડ તમને ખબર હોય તો બહુ આમ સુંદર લાગે દેખાવમાં, પણ આ ઝાડ એવું છે સર, બીજા ઝાડને જીવવાનું, આજુબાજુ બધું ખલાસ થઈ જાય. એકચ્યુઅલી કન્સેપ્ટ એવો હતો કે રણ વિસ્તારો હોય ત્યાં પાણી ન હોય તો ત્યાં આવા ઝાડવા વાવીએ તો થોડી ગ્રીનરી થાય. પણ હવે એ ગ્રીનરીનો મતલબ શહેરની સજાવટ સુધી આપણે લેવા અને શોભા વધારવામાં આ સમસ્યાઓ થઈ છે. હવે એવું આંદોલન ચાલે છે જેમ ગાંડા બાવળને કાઢવા માટેનું આંદોલન હતું
હવે એમ કહે છે કે આ કોનો કાર્પસ દૂર કરવા છે, એટલે આવા વિષયો છે. કુંવાર આપણે બાળીએ છીએ કે પરલી કહે છે, પંજાબ ને હરિયાણાના કારણે દિલ્હીમાં છે કે ના ધુમાડા પ્રદૂષણ થાય છે, એને આપણે દાબો કરીને ખાતર બનાવતા હતા, એ આપણે ભૂલી ગયા છીએ. આવી રીતે જીએમ પાક માટે બહુ મોટું આંદોલન ચાલે છે. જીનેટિકલી મોડિફાઈડ જે બધું આખી નસલ ખરાબ કરી નાખવાની જે વાત છે, એનાથી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. ડિજિટલ દુનિયા એટલે આપણે મોબાઈલ ને ગેજેટ ને ઇન્ટરનેટ ને બધું વાપરીએ છીએ, એનાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે, આ સાહેબ બહુ મોટો ટોકિંગ પોઈન્ટ છે આખી દુનિયામાં, કે આ ગૂગલ ને માઇક્રોસોફ્ટ જેવી કંપની પણ કેટલું નુકસાન કરે છે. ટેકનોલોજી આપે છે વાત સાચી, પણ નુકસાન પણ એટલું જ કરે છે. અને અત્યારે એટલું પ્લાસ્ટિક જમા થયું છે પૃથ્વી ઉપર કે એમાં આખી દુનિયા 2 વાર ડૂબી શકે, આવા આપણે અહેવાલો છે. એટલે આવા અનેક લદ્દાખનો જે માણસ વાંચું એની માટે કેટલા સમયથી આંદોલન કરે છે, પણ કોઈ એનું ભાવ પૂછતું નથી. છેક માણસ દિલ્હી સુધી, લદ્દાખથી દિલ્હી સુધી જાય, વિચાર તો કરો તમે, કેટલા કિલોમીટરો ચાલીને અને કેટલા માણસોની સાથે જોડાય, પણ હજી એનું 6 નંબરના શેડ્યુલમાં સરકાર ફેરફાર કરવા માંગતી નથી. અને મોટા ઉદ્યોગો આવવાની તૈયારીમાં છે ને હોટલ રેસ્ટોરન્ટ બનવાની દિશામાં આગળ વાત વધવાની છે. અને ત્યાં એવી જીવ અને એજન્સીઓ, ટાટાની પણ એક એજન્સી આની માટે કામ કરે છે, અને એ વૃક્ષો ઓગળાવે, એક વૃક્ષમાંથી કેટલું કાર્બન ક્રેડિટ મળે એની ગણતરી કરે, 3 વર્ષની સાયકલમાં તમને પૈસા મળે. એટલે આ સદભાવના જેવી માની લો કે સંસ્થા છે, જેણે 30 લાખ વૃક્ષો વાવ્યા, તો કેટલી કાર્બન ક્રેડિટ એને મળી છે. એટલે આ એક ઇકોનોમિક્સ પણ જોડાયું છે. ગાયની બાબતમાં પણ મેં એમાં લખ્યું છે કે ગાયને આપણે ધાર્મિકતાની દ્રષ્ટિએ જોઈએ છીએ, પૂંછડું અડાડી પછી રસ્તે રજડાવીએ છીએ, પણ એનો જો વિજ્ઞાન જે એનું છે, એનો ખેતીમાં ઉપયોગ છે, એ જો કરીએ. ગઈકાલે જ મેં હમણાં પ્રફુલભાઈ સેંજળિયા, કિસાન સંઘના બહુ જૂના નેતા, અત્યારે પ્રાકૃતિક ખેતી માટે આંદોલન કરે છે, એમણે મને એમ કહ્યું કે એ વાત ખોટી છે કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો તો 2-3 વર્ષ તમારે નુકસાન સહેવું પડે, એવું નથી. સુભાષ પાલેકરને એવા કેટલાય લોકોએ આ પ્રાકૃતિક ખેતીની સિસ્ટમ ડેવલપ કરી છે. જો તમે સમજીને સરખી રીતે કરો તો પહેલા જ વર્ષથી તમને ઉત્પાદન મળે છે, એનો ભાવ પણ વધારે. એનાથી આગળ જઈ અને હવે એમાં મૂલ્યવર્ધન કરવાની વાત છે. હળદર તમે હવે આપણે પાછા વળીને આ કામ કરવાનું છે. અને આ જ સંદર્ભે હવે થોડોક ત્રાસ થાય, પણ આ જ સંદર્ભમાં ચકલીનું ડાઇંગ ડિક્લેરેશન મેં એવી રચના લખી, આમાં પીછું થઈ કરી જવામાં છે. ચકલી કહે છે, સાંભળો મારું ડાઇંગ ડિક્લેરેશન, તમારા માટે એક સમયે હું વાર્તાનો વિષય હતી. ચકો અને ચકી ચોખા મગના દાણા લાવતા હતા અને ખીચડી બનતી હતી. તમારા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ચકાચકીની વાર્તા ખોવાઈ ગઈ છે. તમારા મકાનના માળ વધ્યા છે, પણ મારા માળા માટે તમે જગ્યા ક્યાં રાખી? હું તમારી જેમ સ્થિર થવા માંગુ છું, પણ તમે માળા વેચો છો, પછી એને ટીંગાડી દો. આ ટીંગા ટોળી બહુ થઈ, હવે હું જાઉં છું. તમે જ મારા પર લુપ્ત થતી પ્રજાતિનું ટેગ મારી દીધું છે. મને ડેડ ટેગ લાગે છે. જોજો મને ચિત્રોમાં ને સાંભળજો રેકોર્ડ કરેલા અવાજમાં, ચી ચી ચી. એક મા ઉપર લખ્યું છે ને, માં દૂધમાં ઘસેલા જાયફળનો માથે લગાવેલો ભેદ છે. માં જલારામની ખીચડીની જેમ કદી ન ખૂટતી મમતા. માં દિશા ચીંધતી દીવા દાંડી છે. માં મિત્ર છે, વાત વિસામો છે. માં કાળજે લાગતો કોળિયો છે. માં આંગળીએ વીટેલી હિંચકાની દોરી છે. માં
માં ફાટેલી ચડ્ડી પર સીવેલું ખીકડું છે, માં વાલકની વહેતી ગંગા બહુ લખેલા. મૃત્યુ કેવું હશે? એકવાર હાર્ટ એટેક આવેલો ત્યારે થોડો ભાસ થયેલો, પણ ડૉક્ટરોએ બચાવી લીધો, એટલે બહુ સમજાયું નહીં મૃત્યુ. મૃત્યુ શું ઇરફાન ખાનને આવ્યું એવું હશે? આપણા ફિલ્મ એક્ટરને. એ શું તમને તમારા ગંતવ્ય સ્થાન પહેલા ઉતારી દેનારું હશે? મૃત્યુ શું ઋષિ કપૂરને આવ્યું એવું છેલ્લે સુધી હશે? તમે રાહ જોતા રહો અને આવે જ નહીં એવા બેવફા પ્રેમી જેવું હશે. મૃત્યુ શું મહાભારતમાં આવતી બ્રહ્માના સર્જનની વાત જેવું અંધ અને બધિર હશે? મૃત્યુ શું જીવનનો મલાજો પાડે એવું વિવેકી હશે, કે પછી હોઠે આવેલો પ્યાલો છીનવી લઈ તરસ અતૃપ્ત રહે એવું હશે? મૃત્યુ શું ઈસુના વધસ્તંભ જેવું ક્રૂર હોય છે, કે પછી નાટકનો અંક પૂરો થાય ને પડી જતા પડદા જેવું હશે? મૃત્યુ શું ગોડસેની ગોળી જેવું નિશાને બાજ હશે, કે પછી એને વળગી પડાય એવું પ્રિયતમના આક્રોશ જેવું હોઠ, કે માના ખોળા જેવું ઉકાળું હશે? મૃત્યુ કેવા પગલે આવતું હશે? બિલ્લી પગે કે તબડક તબડક કરતું હશે, કે પછી હશે પંખીઓનો કલશોર? મૃત્યુની શું કેટેગરી હશે? ગરીબ માટે ક્રૂર ને ધનવાન માટે કમ્ફર્ટેબલ, એમ હિન્દુ મુસ્લિમના ભેદ કરે એવું હશે? મૃત્યુ ક્યાં કોઈને સમજમાં આવ્યું છે? એ કોરોના વાયરસની જેમ વણ ઉકેલ કોયડા જેવું છે. કદાચ એટલે જ મૃત્યુ કોઈને ગમતું નથી. વણ નોતરિયા મહેમાનની જેમ આવે છે, સમડીની જેમ શિકાર કરી ઉડી જાય છે. ગાવું તો છે મૃત્યુ મરી ગયું રે લોલ, પણ મૃત્યુ જે કેવું છે જે સારું કદી નથી. બસ આટલું ઘણું થઈ ગયું હતા.